તો રાજ્યમાં હવે શિયાળો બરાબર જામી ગયો છે। વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। જો કે મોસમનો મિજાજ ગમે ત્યારે બદલાઈ શકે છે। આગાહીકાર ચેતવણી આપી રહ્યા છે કે સમુદ્રમાં શરૂ થયેલી હલચલ કડકડતી ઠંડી સાથે ફરી એકવાર માવઠાની આફત લાવી શકે છે। ત્યારે ક્યારથી શરૂ થવાનું છે આફતનું આક્રમણ? આગામી દિવસોમાં ઠંડીનો કેવો રહેશે ચમકારો? જોઈએ આ રિપોર્ટમાં। ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી પોતાનો ચમકારો બતાવી રહી છે। વહેલી સવારે અને મોડી સાંજે ફૂંકાઈ રહેલા ઠંડા પવનો લોકોના હાડ થીજવા લાગ્યા છે। લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે। ત્યારે શનિવારે 21 જિલ્લામાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે। તાપમાનની વાત કરીએ તો કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું છે, તો કંડલામાં 13.3 ડિગ્રી, રાજકોટમાં 12.8 ડિગ્રી, ડીસામાં 13.8 ડિગ્રી, પોરબંદરમાં 13.1 ડિગ્રી, કેશોદમાં 15.1 ડિગ્રી તાપમાન, ભુજમાં 15 ડિગ્રી, અમદાવાદમાં 16.3 ડિગ્રી, ગાંધીનગરમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં અનુભવાઈ રહેલી ગુલાબી ઠંડી વચ્ચે હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી કેટલાક દિવસ કડકડતી ઠંડીમાંથી લોકોને આંશિક રાહત મળશે, કારણ કે 24 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી વાતાવરણ શુષ્ક રહેશે। તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઊંચકાઈ શકે છે। જોકે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ચેતવી રહ્યા છે કે સમુદ્રમાં શરૂ થયેલી હલચલને કારણે ગુજરાતનું વાતાવરણ પલટાઈ શકે છે। અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે 30 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત બનશે, જેની અસરો ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં દેખાશે। જે વાવાઝોડા જે છે એ માત્ર હવે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં થવાની શક્યતા રહેતી હોય છે। એટલે હમણાં 30મી નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને 2-3 ડિસેમ્બરથી પણ બંગાળ ઉપસાગર સક્રિય રહેવાની શક્યતા રહેશે। જોકે ઠંડીને લઈને અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનો પ્રભાવ જોવા મળશે। પવનની દિશા બદલાતા અને ઉત્તર તરફથી પવનો આવતા રાત્રિના તાપમાનમાં ભારે ઘટાડો થશે। ખાસ કરીને ડિસેમ્બરના બીજા સપ્તાહમાં અને અંતિમ સપ્તાહમાં પશ્ચિમી વિક્ષોભના કારણે ઠંડી પડવાની શક્યતા રહેશે, પરંતુ 20મી ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને 22 ડિસેમ્બર બાદ લગભગ કાતિલ ઠંડીને વેગ મળવાની શક્યતા રહેશે। આમ હાલ રાજ્યમાં અનુભવાઈ રહેલ ઠંડીના ચમકારાથી આગામી સમયમાં કેટલીક રાહત મળવાની છે, પણ આ રાહત આગામી 4 થી 5 દિવસ માટે જશે અને ડિસેમ્બરની શરૂઆતથી ફરી વાતાવરણમાં પલટો આવશે, જેમાં આખા ડિસેમ્બર દરમિયાન માવઠાભર્યા વાતાવરણ સાથે હાડ થીજવતી ઠંડી સહન કરવી પડશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।